ચાલો આજે આ વિડીયોનો ખુલાસો એટલા માટે કરવા આવી કે આજે મારો ઓનલી ફોર એક જ વ્યક્તિ ટાર્ગેટ છે, તો પણ સમાજ લેવલે વાત લઈ જવાની વાત છે. પણ મિત્રો, હું ક્યારે સમાજ માટે બોલી પણ નથી ને બોલીશ પણ નહીં. મને મારી જીભ ઉપર હજુ પણ ગર્વ છે અને રહેશે કે કીર્તિ પટેલની આ જીભ ભલે ગમે એટલું બેફામ બોલી પણ ક્યારે સમાજ ઉપર નથી બોલી. એનું ગર્વ તો જિંદગી ભર રહેશે. બીજી વસ્તુ કે તમે આજે હું જે વાત નથી કરતી ને એ વાતને એવા રસ્તે લઈ જાઓ છો અને એ વસ્તુને ખોટી રીતના નોટ કરો છો, તો ક્યારે એ વસ્તુ નોટ કેમ ના કરી કે સૌથી પહેલો વિડિયો બનાવનારી વ્યક્તિ કીર્તિ પટેલ હતી. ભાવનગરના રાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ માટે મેં એક વિડિયો બનાવ્યો હતો કે ભારતનો રત્ન એવોર્ડ તો મળવો જ જોઈએ. બીજી વસ્તુ એક બીજો વિડિયો પણ હતો કે સરદાર વલ્લભભાઈની ઊંચી પ્રતિમા પાસે આ 62 રજવાડાનો નીચે ઉલ્લેખ તો થવો જ જોઈએ. તો ક્યારે આવી વાત તો નોટ નથી કરતા, પણ શું કામ ઝઘડા નથી કરવા જેવા ન્યા પણ ઝઘડા કરવા માટે મારા વિડીયોને ગેરમાર્ગે લઈ જાવ છો. બધાને ખબર છે કે એક જ વ્યક્તિને હું કહું છું, છતાં પણ આજે મને સવાલો પૂછે છે તો જવાબ આપું છું. બીજી વસ્તુ કે બધાને ખબર છે કે કોણ આવી રીતના સંરૂપમાંથી બહાર નીકળે છે, કોણ ફૈરું બોલે છે, સમાજનું બોલે છે, સંકલન સમિતિનું બોલે છે. બેનને સ્ટેજ ઉપર થોડોક ટાઈમ આપ્યો છતાં પણ ખોટું લાગ્યું. અને એવી બહેનો માટે મને આજે પણ માન છે, એવી ક્ષત્રિયાણીઓ માટે કે જેને હકીકતે માન મર્યાદાને મોભો હજુ પણ જાળ્યો છે અને હજુ પણ એમને હું હકતી બા કહીને બોલાવું પણ છું. પણ આવી વ્યક્તિ નહીં કે જેના ડબલ ચહેરા હોય, સમાજ સામેના અને બેકગ્રાઉન્ડ ચહેરા પણ. આ જ વ્યક્તિના ચિઠ્ઠા ચેક કરી લેવા કેટલા છે ને બધાને ખબર જ છે, મારે કહેવાની જરૂર નથી. પોતાના સમાજના દીકરાઓ ઉપર તોડપાણીના ધંધા થાય એવા કાળા ચિઠ્ઠાઓ પણ ઘણા છે. એટલે રૂબરૂ મળવું એટલે હું બધું જ કહીશ. બીજી વસ્તુ કે મહેરબાની કરીને કોઈ જ મારા વિડીયોને ગેરમાર્ગે ના લઈ જાઓ. બીજી વસ્તુ, ભારતીય નારીનું એક પોશાક છે સાડી. એમાં કોઈ જ એવી વ્યક્તિ નથી કે હું બધી સ્ત્રીઓને કહી રહી છું. બધાને ખબર છે હું એક જ વ્યક્તિને કહી રહી છું, છતાં પણ આજે આ વસ્તુ હું તમને કહી રહી છું કે મારો એક જ વ્યક્તિ ટાર્ગેટ છે અને એને કહું છું. આજે પોતાના સમાજ માટે બોલવું, બીજા સમાજ માટે બોલવું, પોતે એવું પણ બોલવું કે અમે કોઈ આલુ મવાલીની દીકરીઓ નથી, અમે કોઈ આલુ મવાલીની બાયડીઓ નથી. તો શું અમે બધા આલુ મવાલી ના છીએ? એટલે બેનને પોતે તો બોલવાનું ભાન નથી અને સ્ટેજ ઉપર ચડીને ફાકા ફોજદારી કરવી છે. બરાબર, સ્ટેજ ઉપર ના ચડવા દે એટલે સમાજને ખરાબ ઠેરાવો છે. આ જ વ્યક્તિને હું કહું છું મહેરબાની કરીને હાથ જોડું છું કે ક્ષત્રિય સમાજના મારા ઘણા બધા ભાઈઓ છે, મિત્રો છે, બધું જ કે અમે એકાબીજીના દુઃખમાં ભાગ લઈએ છીએ અને લેશું પણ. તો મહેરબાની કરીને સમાજ લેવલે ખોટી રીતના કોઈ ખવરિયાએ વાતને લઈ જવી નહીં. આ એક જ વ્યક્તિનો ટાર્ગેટ છે. બધાને ખબર છે કેવી રીતના સંરૂપમાંથી બહાર નીકળી, કઈ રીતના આમ કરતી, કઈ રીતના બધું બોલતી, કઈ રીતનું ફૈરું બોલે છે, શું બોલે છે, બધાને ખ્યાલ છે અને શું કાળા ચિઠ્ઠા છે એ પણ ખ્યાલ છે. તો મહેરબાની કરીને કોઈ સમાજ લેવલે વાત ના લઈ જતા મારા ભાઈઓ.